નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં સ્ટીલ સ્ટ્રક્ચર સાથે બનેલા દેશનો સૌથી લાંબો બ્રિજ અને આઇકોનિક બનેલા સિગ્નેચર બ્રિજનું હવે ટૂંક સમયમાં લોકાર્પણ થઈ જશે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી ફેબ્રુઆરીના અંતમાં સિગ્નેચર બ્રિજ લોકાર્પણ કરવામાં આવી શકે છે। આ બ્રિજ માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ લેન્ડમાર્ક બનશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં એક તરફ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે, જેમાં લસણના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેમાં માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક ન થતાં જૂના 1 કિલો 400 થી 500ના ભાવે પહોંચ્યા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓખા બેટ દ્વારકા ફેરી સર્વિસ હાલ બંધ કરવામાં આવી છે। દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાને લઈને તંત્ર દ્વારા ફેરી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઓખા બેટ દ્વારકા વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ફેરી સર્વિસ બંધ થતાં બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માગતા ભક્તો નિરાશ થયા છે। તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે પવનની સ્પીડ ઓછી થતાં જ પેસેન્જર માટે ફેરી સર્વિસ ચાલુ કરી દેવામાં આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરના મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં આગ લાગી હતી, જેમાં રિલાયન્સ મોલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે। વિકરાળ આગ લાગતા ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। આ સમાચાર સાંભળતા જ અનંત અંબાણી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ કર્યા હતા।